જીવનની અંદર કોઈ પણ પ્રકારનું ક્યારે વિઘ્ન નહીં આવે. તમને ખબર પડશે કે જાણે કે ભગવાન મારી આગળ ચાલ્યા જાય છે ને રસ્તો સાફ કરતા જાય, વિઘ્ન દૂર કરતા જાય છે. ક્યારે લાઈફની અંદર એક પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે એવું આ કાર્ય છે, મંગલાચરણ છે ને. એટલા માટે તો હરેક કાર્યની અંદર મંગલાચરણ કરવામાં આવે છે, નહીતર ખાલી ખાલી ટાઈમ પાસ કરવાનો મતલબ શું? એટલે મંગલાચરણ આવનારા વિઘ્નોને દૂર કરે છે. એટલે દરેક ક્રિયાની અંદર આપણે મંગલાચરણ કરશું તો આપણી હરેક ક્રિયા ભક્તિરૂપ થશે અને ભક્તિરૂપ ક્રિયા આપણને આ સંસારના બંધનમાંથી છોડાવી અને ભગવાન સુધી પહોંચાડનારી થશે. અને જો આપણે મંગલાચરણ નહીં કરીએ, ભગવાનને હરેક ક્રિયામાં સંભાળશું નહીં, તો પછી શું થશે? આપણી કરેલી ક્રિયા આપણને સંસારમાં બંધન કરનારી થશે, મોક્ષના માર્ગની અંદર અડચણરૂપ થશે ને ક્રિયા જ વિઘ્ન બની જશે. એટલા માટે હર હંમેશા આપણે મંગલાચરણ કરવું જોઈએ.